નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરવાનું છે. પ્રકરણ નંબર 11, પી વિભાગના તત્વો. તો સૌપ્રથમ પી વિભાગના તત્વો કોને કહેવાય? જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જતો હોય, દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જતો હોય તો તેને પી વિભાગના તત્વો કહેવાય. પી કક્ષક હોય તો એને પેટા કક્ષક કેટલી છે? 3. પીએક્સ, પીવાય અને પીઝેડ. 3 પેટા કક્ષક છે. એક કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો પી કક્ષકની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય. પી કક્ષકની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો પી વિભાગની અંદર 6 સમૂહનો સમાવેશ થાય. એ પી વિભાગની અંદર 6 સમૂહ એટલે ક્યાં? સમૂહ 13 થી 18. પી વિભાગના સમૂહ એટલે 13 થી 18 આવત કોષ્ટકમાં પી વિભાગનું સ્થાન ડાબી બાજુ. આવત કોષ્ટકમાં પી વિભાગનું સ્થાન ક્યાં થશે? ડાબી બાજુ. સમૂહ નંબર 13 થી 18. અને આ પ્રકરણની અંદર આપણે સમૂહ 13 અને સમૂહ 14 નો અભ્યાસ કરવાનો છે. 15, 16, 17 અને 18 સમૂહ. ધોરણ 11 ની અંદર 13 અને 14 સમૂહ, 15, 16, 17 અને 18 સમૂહ. આ 4 સમૂહનો અભ્યાસ ધોરણ 12 ની અંદર કરવાનો છે. બાકી હોય છે ડી અને એફ વિભાગ, એનો પણ ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો છે. તો એમાં 13મો સમૂહ, પી વિભાગનો પ્રથમ સમૂહ એટલે 13મો ના તત્વો, એને બોરોન પરિવાર, બોરોન ફેમિલી તરીકે ઓળખવામાં આવે. એમાં પ્રથમ તત્વ બોરોન હોવાને કારણે પ્રથમ તત્વ બોરોન, પછી એલ એટલે એલ્યુમિનિયમ, જી એટલે ગેલિયમ, આઈએન એટલે ઇન્ડિયમ અને ટીએલ એટલે થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એવું પ્રથમ સભ્ય બોરોન હોવાને કારણે બોરોન સમૂહના તત્વો અથવા બોરોન ફેમિલી અથવા બોરોન પરિવાર તરીકે ઓળખવામાં આવે. આગળ, આ સમૂહના સૌથી જો અગત્યના 2 તત્વો હોય ને તો બોરોન અને એલ્યુમિનિયમ સૌથી અગત્યના છે. એમાં બોરોન છે એ સંપૂર્ણ રીતે અધાત્વીય ગુણધર્મ ધરાવે. બોરોન છે અધાતુનો ગુણધર્મ ધરાવે છે. એલ્યુમિનિયમ ધાતુપણાનો ગુણધર્મ ધરાવે, પણ સંપૂર્ણ ધાતુ નથી. ધાતુપણાનો ગુણધર્મ ધરાવે, ક્યારેક ઉપધાતુ તરીકે પણ વર્તે છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ગેલિયમ, ઇન્ડિયમ અને ધાતુ. તો એવું કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાતુપણાનો ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ. બોરોનથી ઇન્ડિયમ તરફ જાઓ, થેલિયમ તરફ જાઓ, કદ શું થતું જાય? વધતું જાય. આકર્ષણ ઇલેક્ટ્રોનનું ઘટતું જાય તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે, તો આ ધાતુપણાનો ગુણધર્મ હોય. આ બાજુ આવતા તો ધાતુપણાનો ગુણધર્મ ઘટે, તો આ અધાતુપણાનો ગુણધર્મ ધરાવે. તો યાદ રાખો, આ સમૂહના સૌથી અગત્યના 2 તત્વો કોણ છે? બોરોન ને એલ્યુમિનિયમ. આગળ, બોરોન વિશિષ્ટ રીતે અધાતુ છે. કેવું છે? અધાતુ. એલ્યુમિનિયમ ધાતુપણાનો ગુણધર્મ ધરાવે, છતાં બોરોન સાથે ઘણી રાસાયણિક સામ્યતા ધરાવે છે. બોરોન છે ધાતુપણાનો ગુણધર્મ, બોરોન અધાતુ, એલ્યુમિનિયમ ધાતુ. તેમ છતાં બોરોન સાથે એલ્યુમિનિયમ ઘણી રાસાયણિક સામ્યતા ધરાવે. એટલે એનો અર્થ એવો કે એ ધાતુપણાનો અને અધાતુ એટલે કે ઉપધાતુ તરીકે પણ વર્તવો જોઈએ. જ્યારે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ પૂર્ણ રીતે ધાતુપણાનો ગુણધર્મ ધરાવે છે. આગળ, પ્રાપ્તિ સ્થાનની વાત કરી તો પ્રાપ્યતાની વાત કરી તો બોરોન એ દુર્લભ તત્વ છે, એટલે કે ભાગ્યે જ જોવા મળે. એ તેની 3 ખનિજ, મુખ્યત્વે 3 ખનિજના સ્વરૂપમાં જોવા મળે. એક ઓર્થોબોરિક એસિડ, સૂત્ર થશે A3BO3. બોરોન એ દુર્લભ તત્વ છે, એટલે કે ભાગ્યે જ જોવા મળે. એ કઈ ખનિજમાંથી જોવા મળે? ઓર્થોબોરિક એસિડ. સૂત્ર શું થાય? A3BO3. આગળ, બોરેક્સ. બોરેક્સ એ બોરોનની ખનિજ છે. Na2B4O7 10 mol H2O. આ બોરોનની ખનિજ છે. સોડિયમની ખનિજમાં લખી શકાય. તો કોઈ પણની ખનિજની વ્યાખ્યા શું આપી શકાય? કાચી ધાતુની વ્યાખ્યા શું આપી શકાય? જેમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળતી હોય એની જે તે ખનિજની શું કરવામાં આવે? કાચી ધાતુ. તો આ કાચી ધાતુ બોરોનની કહેવાય, અને ખનિજ પણ કહી શકાય. બોરેક્સ Na2B4O7 10 mol H2O. અને બીજું છે કર્નાઇટ. ઓકે, શું છે? કર્નાઇટ. એનું સૂત્ર શું થાય? Na2B4O7 4 mol H2O. આ કાર્નાઇટનું સૂત્ર. આગળ, બોરોનના 2 સમસ્થાનિક છે. બોરોન 10
19% જેવું મળે અને બોરોન 11 એ 81% જેવું મળે. સમસ્થાનિક કોને કારણે ઉદ્ભવે? પરમાણુ ક્રમાંક સરખા છે. આનો પરમાણુ ક્રમાંક 5, આનો પરમાણુ ક્રમાંક 5. તો પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા 5 છે, તો અહીંયા પણ પ્રોટોનની સંખ્યા 5. ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરી તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન પણ કેટલા થાય? 5. ઇલેક્ટ્રોન પણ કેટલા થાય? 5. આગળ આ કોનો સરવાળો છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો. તો ન્યુટ્રોન કેટલા થાય? પ્રોટોન 5 છે, બેનો સરવાળો 10 છે, તો ન્યુટ્રોન કેટલા થશે? 5. આની પાસે ન્યુટ્રોન કેટલા થાય? આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો 11 છે, તો આપણે આગળ પ્રોટોન 5 છે, તો ન્યુટ્રોન કેટલા થાય? 6. તો આ સમસ્થાનિક છે. પરમાણ્વીય ક્રમાંક સરખા છે પરંતુ પરમાણ્વીય ભાર જુદા છે, તેને એકબીજાના સમસ્થાનિક કહેવાય. પરમાણ્વીય ભાર સરખા છે પરંતુ પરમાણ્વીય ક્રમાંક સમાન છે, પરમાણ્વીય ભાર જુદા છે, તેને એકબીજાના સમસ્થાનિક કહેવાય. સમસ્થાનિક કઈ બાબતમાં જુદા પડે? જો સમસ્થાનિકની અંદર એ પરમાણ્વીય ભાર જુદા હોય, પણ એ કોને કારણે ઉદ્ભવે છે? એના કેન્દ્રમાં અસમાન ન્યુટ્રોનની સંખ્યાને કારણે. કારણ કે પ્રોટોન સરખા હોય, ઇલેક્ટ્રોન સરખા હોય, કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી હોવાને કારણે એ ઉદ્ભવે છે. એટલે બોરોન 10 અને બોરોન 11 એના બે સમસ્થાનિક છે. એલ્યુમિનિયમનો સ્ત્રોત એલ્યુમિનિયમ ક્યાંથી મળે છે? ધાતુની દ્રષ્ટિએ જો જોઈએ તો એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં પ્રથમ ક્રમે. જો ધાતુની દ્રષ્ટિએ જોઈ તો એલ્યુમિનિયમનો ક્રમ પ્રથમ આવે. તમને કે પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં મળતી ધાતુ, પ્રથમ ક્રમે મળતી આવતી ધાતુ કોણ? એલ્યુમિનિયમ. અને બીજા ક્રમે મળતી આવતી ધાતુ છે એ Fe લોખંડ છે. પણ જો તત્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો તત્વની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે. પૃથ્વીના પોપડામાં ઓક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન મળે, પછી સિલિકોન. તત્વની દ્રષ્ટિએ પહેલો નંબર ઓક્સિજન, પછી સિલિકોન, પછી એલ્યુમિનિયમ, પછી Fe. અને આ બે અધાતુ છે, આ અધાતુ છે, અર્ધધાતુ અને ધાતુ. તો ધાતુનું સ્થાન પહેલું થયું, એલ્યુમિનિયમનું પહેલું સ્થાન ધાતુમાં, અને બીજું સ્થાન ધાતુમાં Fe આયનનું છે. ઓકે, તો ધાતુની દ્રષ્ટિએ જો એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં એટલે કે પ્રથમ કરે મળી આવતી ધાતુ છે. જ્યારે તત્વની દ્રષ્ટિએ જોવામાં આવે, તત્વની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ઓક્સિજન છે, ત્યારબાદ સિલિકોન છે, અને ત્યારબાદ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે એલ્યુમિનિયમનું. તમને એમ કે ત્રીજો ક્રમ આવે કે પેલો? તો તત્વની દ્રષ્ટિએ ત્રીજો ક્રમ, અને ધાતુની દ્રષ્ટિએ કેવો આવે? પેલો. કારણ કે આ અધાતુ છે, અર્ધધાતુ છે, અને આ ધાતુ છે. આગળ એલ્યુમિનિયમની બે અગત્યની ખનિજ કે જેમાંથી સારા એવા પ્રમાણમાં એલ્યુમિનિયમ મળતું હોય એ બોક્સાઇડ છે. શું છે? બોક્સાઇડ. સૂત્ર શું થાય? Al2O3 × 2 mol H2O. Al2O3 × 2 mol H2O એ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્રકારની ખનિજ કહેવાય. ઓક્સાઇડ પ્રકારની ખનિજ એલ્યુમિનિયમની ઓક્સાઇડ પ્રકારની ખનિજ છે. જ્યારે કાયોલાઇટ, આ ખનિજ ખાસ ધ્યાન રાખજો, Na3AlF6, Na3AlF6 આ ધોરણ 10 ની અંદર આવી ગયું બંને. એલ્યુમિનિયમની ખનિજ, આમાં એલ્યુમિનિયમ મળે તો એલ્યુમિનિયમની ઓક્સાઇડ પ્રકારની ખનિજ છે. હા, એલ્યુમિનિયમની ખનિજ છે પણ ફ્લોરાઇડ પ્રકારની, Na3AlF6 ફ્લોરાઇડ, એલ્યુમિનિયમની ફ્લોરાઇડ પ્રકારની ખનિજ છે. આગળ ગેલિયમ એટલે Ga, ઇન્ડિયમ એટલે આયન, અને થેલિયમ એટલે Tl કુદરતમાં ઓછા પ્રમાણમાં, ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. 11.1.1 સામાન્ય ઇલેક્ટ્રોન. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. નિષ્ક્રિય વાયુ સમૂહ 13 છે. 13 માંથી હું 10 બાદ કરું એટલે 3 વધે. એ 3 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. તો શું થશે? NS2 બે S માં અને એક P માં, એટલે બાહ્યતમ આયન બરાબર એ 2 3 4 5 કોઈ પણ હોઈ શકે. એટલે બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન હોય, એમાં S માં 1 અને S માં 2 અને P માં 1 દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન P માં જશે, એટલે P વિભાગના તત્વો કહેવાય. પ્રથમ તત્વ
બોરોન પ્રથમ તત્વ કોણ થાય? બોરોન, પછી એલ્યુમિનિયમ, પછી બોરોન, એલ્યુમિનિયમ, Ga એટલે ગેલિયમ, In એટલે ઇન્ડિયમ અને Tl એટલે થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આ n બરાબર 2 નું તત્વ છે, આ n બરાબર 3 નું તત્વ છે, n બરાબર 4, n બરાબર 5 અને n બરાબર 6. આમાંથી આમાં પરમાણ્વીય ક્રમાંક 8 નો તફાવત છે. આમાં 18 નો આવશે, આમાં 18 નો આવશે અને આમાં કેટલાનો આવશે? 32 નો તફાવત. કેટલા આવશે? 32. આમાં 8 નો તફાવત. પહેલા આનો સાચો પરમાણ્વીય ક્રમાંક ખબર હોવી જોઈએ 5. 5 માં 8 નો ઉમેરો કરો એટલે એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક 13. 13 માં 18 નો ઉમેરો કરો, 8 ને 5, 8 ને 3, 11, 1 2 3, 31. આગળ એમાં 18 નો ઉમેરો કરો, 8 ને 1 9, 3 ને 1 4, 49 અને એની અંદર 32 નો ઉમેરો કરો, 9 10 ને 11 નો એકડો 4, 4 ને 4 8, 81. પરમાણ્વીય ક્રમાંક 5 13 31 49 અને 81. આની ઇલેક્ટ્રોન રચના લખવી છે એની પહેલા આપણે આ જાણી છીએ. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. આ n બરાબર 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. ઓકે. હવે અહીંયા નિષ્ક્રિય વાયુ કોણ આવે? હિલિયમ. પછી અહીંયા નિયોન, પછી અહીંયા આર્ગોન, અહીંયા ક્રિપ્ટોન, Kr, ક્રિપ્ટોન, અહીંયા ઝેનોન અને Rn એટલે અહીં શું આવે? રેનોન. આગળ બોરોનનો છેલ્લો n બરાબર 2 માં હોય. આ બોરોન, આ એલ્યુમિનિયમ, આ Ga એટલે ગેલિયમ, In એટલે ઇન્ડિયમ અને Tl એટલે શું આવશે? થેલિયમ. જો મારે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખવી, બોરોન n બરાબર 2 નું તત્વ છે, તો એની પહેલા નિષ્ક્રિય વાયુ કોણ આવે? હિલિયમ. તો મારે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી. હિલિયમની ન લખવી હોય તો નિષ્ક્રિય વાયુ લખી નાખવો. આગળ એલ્યુમિનિયમ n બરાબર 3 નું તત્વ છે, તો એની પહેલા નિષ્ક્રિય વાયુ અને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. નિષ્ક્રિય વાયુ પછી જો તમે ઇલેક્ટ્રોન રચના લખતા હોય તો એને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. આ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ પહેલા નિષ્ક્રિય વાયુ કોણ આવે? નિયોન. તો અહીં નિયોન, અહીંયા આર્ગોન, અહીંયા ક્રિપ્ટોન અને થેલિયમ પહેલા નિષ્ક્રિય વાયુ એક્સી ઝેનોન. ચેક કરો. હાલો, થેલિયમ n બરાબર 6 નું તત્વ છે. અહીં ચેક કરો, થેલિયમ n બરાબર 6, એની પહેલા નિષ્ક્રિય વાયુ કોણ આવે? ઝેનોન. હવે બધાની બાહ્યતમ કક્ષાની અંદર, બધાની બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન જ છે. આ 2. હવે n બરાબર કેટલા લખું? બોરોન માટે n બરાબર 2 છે, તો 2s2 અને 2p1, 2s2 અને 2p1. ચેક કરો, 3 થઈ જાય છે. આ 2, 3 સોરી 5 ઇલેક્ટ્રોન થવા જોઈએ. આ 2, 3 4 અને 5, 5 થઈ ગયા. n બરાબર 2 હોય તો d કક્ષકનો અભાવ હોય. d કક્ષકનો અભાવ હોય. કારણ કે n બરાબર 2 હોય તો બે જ પ્રકારની કક્ષક પ્રાપ્ત હોય, s અને p. આગળ n બરાબર 3, અહીં 3 મૂકું તો 3s2 અને 3p1. પરમાણુ ક્રમાંક 13, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 13 થવી જોઈએ. આ 10 11 12 અને 13. અહીંયા d હોય, પણ ખાલી હોય. d કક્ષક ખાલી. કારણ કે n બરાબર 3 છે, n બરાબર 3 છે તો 3 પ્રકારની કક્ષક હોય, 3s 3p અને 3d. d ની જરૂર નથી પડી એટલે નથી લખી, પણ હોય તો ખરા જ. કેવી હોય? d કક્ષક ખાલી છે. આગળ આની ઇલેક્ટ્રોન રચના લખવી છે ગેલિયમની, n બરાબર 4, અહીંયા 4 મૂકી દઉં તો 4s2 4p1, 4s2 4p1. એક જ મિનિટ. હવે ચેક કરો, અહીંયા 31 પરમાણ્વીય ક્રમાંક છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 31 થવી જોઈએ. હવે ધ્યાન રાખજો ખાસ, આર્ગોન 18 ને 2 20 ને 21 થઈ, 10 નો ગેપ પડે. તો યાદ રાખો, અહીંયા છે ને ડી ઉમેરાઈ ગયો હોય. ડી કઈ હોય? આના કરતા એક ઓછું ક્વોન્ટમ આંક હોય, 3d10. n બરાબર 4 નું તત્વ હોય ત્યારે n બરાબર 3d આવે. અંદરની ડી કક્ષક પૂર્ણ, 3d કક્ષક પૂર્ણ ભરાય. n બરાબર 2, બોરોન અને ડી કક્ષકનો અભાવ છે
એલ્યુમિનિયમ ડી કક્ષક ખાલી છે અને આની ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે. 4D પ્રાપ્ત હોય આગળ ઇન્ડિયમ માટે લખવી છે તો n બરાબર 5 એ 5 લખી નાખું 5s2 અને 5p1. તો અહીંયા d હોય કઈ હોય d હોય ને એ અહીં 4d હોય અને 10 તો એના પણ 4d કક્ષક પૂર્ણ ભરાયેલ 4d કક્ષક પૂર્ણ ભરાયેલ. આગળ n બરાબર 6 અને 7 હોય તો અહીંયા f ઉમેરાય છે. યાદ રાખજો આપણે આવત કોષ્ટકનું ચેપ્ટર લીધું ત્યારે પણ ત્યાં કહી દીધી n બરાબર 6 હોય અને 7 હોય ત્યારે d અને f બંને ઉમેરાય. અત્યારે n બરાબર 6 છે તો અહીં 6 મૂકી દઉં તો શું થશે 6s2 અને 6p1. એ d કઈ હોય આના કરતાં એક ઓછો ક્વોન્ટમમાં 6 છે ને તો 5d10 શું હોય 5d10 અને f કઈ હોય આના કરતાં એક ઓછો ક્વોન્ટમમાં એટલે 4f. એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 14. તો અહીંયા d અને f બંને પૂર્ણ ભરાયેલી d અને f પૂર્ણ ભરાયેલ. આ રીતે ઇલેક્ટ્રોન રચના છે. બોરોનને ડી કક્ષકનો અભાવ જ છે. એલ્યુમિનિયમને ડી કક્ષક છે ખાલી છે. ગેલિયમને અંદરની ડી કક્ષક ભરાયેલી છે. ઇન્ડિયમને અંદરની ડી કક્ષક ભરાયેલી છે અને થેલિયમને ડી અને એફ બંને કક્ષક પ્રાપ્ત છે અને ભરાયેલી છે. આગળનો પ્રશ્ન છે પરમાણ્વીય ત્રિજ્યા. બોરોનથી એલ્યુમિનિયમમાં જતા ક્રમિક સભ્યમાં દરેક વખતે ઇલેક્ટ્રોનથી ભરાયેલ અંદરની બાજુએ એક વધારાનો કોષ ઉમેરાતો જાય છે. તમે બોરોનથી એલ્યુમિનિયમમાં આવો ને તો એવું કહે છે ઇલેક્ટ્રોનથી ભરાયેલી અંદરની બાજુએ એક કોષ ઉમેરાય. જો એલ્યુમિનિયમમાંથી ગેલિયમમાં આવો તો નવો કોષ ઉમેરાઈ ગયો. જો n બરાબર 3. ગેલિયમમાંથી ઇન્ડિયમમાં આવો તો n બરાબર 4 પૂર્ણ ભરાયેલો આવી ગયો. ઇન્ડિયમમાંથી થેલિયમમાં આવો તો નવો ભરાયેલો કોણ આવે 5. તો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય છે અને જ્યારે નવી કક્ષામાં જતો હોય ને ત્યારે અંદર પૂર્ણ ભરાયેલો એક નવો કોષ ઉમેરાય. દાખલા તરીકે એલ્યુમિનિયમમાંથી તમે દાખલા તરીકે ગેલિયમમાં આવ્યા તો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવ્યો. n બરાબર 3 છે ને n બરાબર 4 તો નવો કોષ ઉમેરાઈ ગયો. કેવું n બરાબર 3. તમે 4 માંથી 5 માં આવો તો નવો કોષ ઉમેરાય છે પૂર્ણ ભરાયેલો અને નવા કોષને કારણે દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય એટલે કેન્દ્રથી અંતર વધતું જાય. કેન્દ્રથી અંતર શું થતું જાય વધતું જાય એટલે પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થતી જાય વધતી જાય. પરંતુ અપવાદ જોવા મળે છે. શું જોવા મળે છે અપવાદ ત્રિજ્યાનો ક્રમ. તેથી પરમાણ્વીય ત્રિજ્યામાં પહેલા એવું કહી દીધું કે વધારો થાય. શું કામ વધારો થાય દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય છે. દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવે છે અને અંદર એક નવો સંયોજકતા કોષ અંદર એક નવો કોષ ઉમેરાય છે. દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય. તો ક્રમ આવો છે કે બોરોન કરતાં એલ્યુમિનિયમની વધારે છે હોય જ વધારે. તો વધારે ફેરફાર 2 વાર ગ્રેટર ધેન કીધું છે લેસ ધેન. તો જેટલો વધારો થવો જોઈએ એના કરતાં વધારે વધારો થાય છે. શું કામ અને ડી કક્ષકનો અભાવ છે એટલે એને ડી કક્ષક હોય જ નહીં એટલે કદ બહુ નાનું અને ડી કક્ષક છે એટલે કક્ષકનું થોડુંક વિસ્તરણ થાય. કક્ષકનું વિસ્તરણ થાય એટલે એના સાપેક્ષ આનો કદ મોટો છે. આગળ પછી એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ત્રિજ્યા વધારે હોવી જોઈએ. જો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ત્રિજ્યા કેવી હોવી જોઈએ વધારે પણ નથી. ધ્યાન રાખજો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની અપવાદ હોવી જોઈએ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધારે પણ એલ્યુમિનિયમની વધારે છે કોના કરતાં ગેલિયમ કરતાં. હવે એના માટે જવાબદાર એ છે કે આને ડી કક્ષક પ્રાપ્ત નથી. એલ્યુમિનિયમને ડી કક્ષક પ્રાપ્ત નથી. ગેલિયમને ડી કક્ષક છે અંદરની આમાં ડી છે ને ગેલિયમ માટે 3D આવે અહીં. એલ્યુમિનિયમને ડી કક્ષક પ્રાપ્ત નથી. ગેલિયમને 3D કક્ષક પ્રાપ્ત છે અને એમાં 10 ઇલેક્ટ્રોન છે અને 10 ઇલેક્ટ્રોન છે ને એ છૂટા છૂટા હોય. 10 ઇલેક્ટ્રોન છૂટા છૂટા હોય એટલે એ છૂટા છૂટા ઇલેક્ટ્રોનને કારણે જે કવચ તરીકે વર્તતું હોય એ પૂરેપૂરું કવચ તરીકે વર્તતું નથી. એ કવચ તરીકે વર્તવું એટલે સ્ક્રીનિંગ અસર. યાદ રાખો એસ કક્ષક હોય પી કક્ષક હોય ડી કક્ષક ને એફ કક્ષક તો સ્ક્રીનિંગ અસર ક્યાં વધારે હોય તો સ્ક્રીનિંગ અસર યાદ રાખો એસમાં વધારે હોય. પીમાં સ્ક્રીનિંગ અસર ઘટે ડીમાં એનાથી સ્ક્રીનિંગ અસર ઘટે. તો આ એલ્યુમિનિયમને ડી કક્ષક છે પણ ખાલી છે. ગેલિયમને ડી કક્ષક છે પણ પૂર્ણ ભરાયેલી છે. તો એસપીડીએફ તો જેની પાસે ડી નથી અને જેની પાસે ડી છે ગેલિયમ પાસે ડી કક્ષક છે અને ડી કક્ષક ઉમેરે એટલે સ્ક્રીનિંગ અસર ઘટે
કારણ કે સ્ક્રીનિંગ અસરનો ક્રમ આ પ્રમાણે છે. જો એસમાં સ્ક્રીનિંગ અસર વધારે, પીમાં એનાથી ઓછી, ડીમાં એનાથી ઓછી, તો આની ડી કક્ષક ખાલી છે અને આની ડી કક્ષક ભરાયેલી છે. તો ડી ભરાયેલી છે તો સ્ક્રીનિંગ અસર ઘટશે. યાદ રાખો, સ્ક્રીનિંગ અસર ઘટશે એટલે શું થશે? આના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓલું કવચ તરીકે વર્તવું જોઈએ, એ કવચ તરીકે વર્તશે નહીં. એટલે ગેલિયમના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે ખેંચાય. ગેલિયમના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે ખેંચાય અને વધારે ખેંચાય ને એટલે ગેલિયમની ત્રિજ્યા ઘટી જાય. તો પણ પ્રશ્ન એ થાય કે અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર એ આકર્ષવાનું કામ કરે. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ આકર્ષવાનું કામ કરે અને નિષ્ક્રિય સ્ક્રીનિંગ અસર એ આકર્ષણ ઘટાડવાનું કામ કરે. અહીં શું થાય છે? ડી કક્ષક ઉમેરાય છે, ડી ઉમેરાય એટલે સ્ક્રીનિંગ અસર ઘટે. સ્ક્રીનિંગ અસર ઘટે એટલે કેન્દ્રીય વીજભારની અસર વધી જાય. એટલે કે સ્ક્રીનિંગ અસર ને કેન્દ્રીય વીજભારની અસર સરભર થતી નથી. જો સરભર થઈ જતી હોય તો ત્રિજ્યા વધે, પણ સ્ક્રીનિંગ અસર નબળી પડે છે તો કેન્દ્રીય વીજભારની અસર વધી જશે. એટલે કેન્દ્રના વીજભાર એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાની અસર થશે. એટલે ગેલિયમના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાશે એટલે ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. જોઈ લે, ગેલિયમની નાની ત્રિજ્યાનું કારણ શું છે? કારણ વધારાના 3D કક્ષકના ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ માટે ડી કક્ષક છે પણ ખાલી છે એટલે કોઈ પ્રશ્ન નથી. અને ગેલિયમમાં 3D ના 10 ઇલેક્ટ્રોન જો ડી છે અને ડી કક્ષક આવે ને એટલે સ્ક્રીનિંગ અસર ઘટે. જે નબળી સ્ક્રીનિંગ અસર ધરાવે છે, ડી કક્ષક ઉમેરાય એટલે સ્ક્રીનિંગ અસર ઘટે. એટલું યાદ રાખો, સ્ક્રીનિંગ અસર ઘટે એટલે કોની અસર થવા મળશે? કેન્દ્રીય વીજભારની. આથી તેની સાથે વધેલા અસરકારક કેન્દ્રીય વીજભાર, તો આવા બધામાં કેન્દ્રીય વીજભાર વધે છે પણ સ્ક્રીન ડી કક્ષક ઉમેરાય છે એટલે કેન્દ્રીય વીજભારની અસર વધી જાય, સરભર થતી નથી. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની અસર થવા માંડે છે ને સરભર કરી શકતી નથી. જો સરભર અસર થઈ જાય તો રેગ્યુલર પરમાણ્વીય ત્રિજ્યા વધતી હોય, પણ સરભર નથી કરતી કારણ કે એ નબળી પડી ગઈ તો આની અસર વધી જાય. આથી મોટા જેટ ઇફેક્ટિવ એટલે કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધારે છે તો આની અસર થાય છે. સ્ક્રીનિંગ અસર કરતાં કેન્દ્રીય વીજભારની અસર વધી જાય છે. કેન્દ્રીય વીજભારની અસર વધે એટલે કક્ષા કેન્દ્ર તરફ આકર્ષાય. કારણ કે ગેલિયમમાં સંયોજકતા કક્ષા સંકોચાય છે અને પરમાણ્વીય ત્રિજ્યા કેવી થાય? નાની. ત્રિજ્યા સંકોચાય, પરમાણ્વીય ત્રિજ્યા નાની થાય. પછી ત્યારબાદ ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, ત્યાં તો બધી કક્ષક છે જ, બધામાં ડી છે, બધાની અસર સરભર થઈ જશે. એટલે ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમમાં ક્રમશઃ પાછો શું જોવો? ત્રિજ્યામાં વધારો જોવા મળે. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ ક્રમશઃ શું થાય? વધારો. એટલું યાદ રાખજો, બોરોન કરતાં એલ્યુમિનિયમની વધારે, પછી એના કરતાં ગેલિયમની નાની, પછી વધારે અને વધારે જોવા મળશે. ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી આઈ. આયનીકરણ એન્થાલ્પી તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. બોરોનથી થેલિયમમાં નીચે તરફ જતા આઈ નું મૂલ્ય નિયમિતપણે ઘટતું નથી, ઘટવું જોઈએ. કારણ કે કદ નાનું હોય ત્યાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવું જોઈએ, ઘટવું જોઈએ, પણ એ ઘટતું નથી, એ અનિયમિત છે. બોરોનથી એલ્યુમિનિયમની વાત કરે છે. બોરોન અને એલ્યુમિનિયમમાં બોરોનનું કદ છે એ નાનું છે. બોરોનનું કદ કેવું છે? નાનું. આ બોરોન, આ એલ્યુમિનિયમ, આ ગેલિયમ, આ ઇન્ડિયમ અને આ થેલિયમ. ઓકે, બોરોનનું કદ એટલું છે એલ્યુમિનિયમ કરતાં. તો આના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય અને આકર્ષણ વધારે તો એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધારે. એટલે બોરોન માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થશે. એલ્યુમિનિયમનું કદ મોટું છે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. તો બોરોનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં વધારે છે. બોરોનથી એલ્યુમિનિયમમાં ઘટે છે. આ ઘટાડાનું કારણ એલ્યુમિનિયમના કદમાં થતો વધારો. તો બોરોન કરતાં એલ્યુમિનિયમનું કદ મોટું છે. આગળ ત્યારબાદ એલ્યુમિનિયમ ને ગેલિયમની વાત કરી. આ એલ્યુમિનિયમ ને ગેલિયમમાં કોનું કદ મોટું છે? એમાં ગેલિયમનું કદ ઘટે છે. યાદ રાખો, કારણ કે અહીં 3D ઉમેરાય છે. 3D કક્ષકના 10 ઇલેક્ટ્રોનને કારણે સ્ક્રીનિંગ અસર નબળી પડે છે. સ્ક્રીનિંગ અસર નબળી પડે છે અને આના કેન્દ્રીય વીજભારની અસરને સંતુલિત કરી શકતું નથી.
એટલે આના કેન્દ્રીય વીજભારને કારણે ગેલિયમના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે ખેંચાયેલા રહે છે. એટલે ગેલિયમના ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતા નથી. માટે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ થશે. તો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. એ વધારે હોવા માટેના કારણ એક તો નબળી સ્ક્રીનિંગ અસર, કે ડી કક્ષક ઉમેરાય ને એટલે સ્ક્રીનિંગ અસર નબળી પડે. બીજું, પરમાણુનું કદ શું છે? નાનું, અને વધારે ઇફેક્ટિવ, ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર પણ કેવો છે? વધારે. આગળ, અને છેલ્લા તત્વ ઇન્ડિયમથી થેલિયમ. ઇન્ડિયમથી થેલિયમ તરફ જતા, હવે આ હોય ને ઇન્ડિયમ, એમાં અહીંયા ડી અને એફ બંને કક્ષક ઉમેરાય. આના માટે ડી, આ ઇન્ડિયમ હોય તો અહીં ડી અને એફ ઉમેરાય. થેલિયમ હોય તો એના માટે પણ અંદર ડી અને એફ ઉમેરાય છે. ધ્યાન રાખજો. જો ડી અને એફ ઉમેરાતો હોય તો સ્ક્રીનિંગ અસર નબળી પડે, અને સ્ક્રીનિંગ અસર નબળી પડે તો કેન્દ્રીય વીજભારની અસર વધી જાય, તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય. અહીંયા ડી અને એફ ઉમેરાય ઇન્ડિયમ અને થેલિયમની અંદર. ધારો કે આ એન બરાબર આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું. એન બરાબર 6 નું હોય ને તત્વ, તો અહીંયા કઈ હોય? ડી, 5D હોય. ઓકે, 5D અને 4F હોય. તો આમાં ડી અને એફ બંને ઉમેરાય છે. જ્યારે ડી અને એફ બંને ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય ત્યારે સ્ક્રીનિંગ અસર નબળી પડે. એટલે જે કવચ તરીકે વર્તવું જોઈએ વર્તશે નહીં. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધશે, અને હવે એના ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેવી હોય? વધારે. એટલે પાછો ક્રમ વધશે. જો છેલ્લે ઇન્ડિયમથી થેલિયમમાં થતો વધારો અંદરની 4F કક્ષકના 14 ઇલેક્ટ્રોનની નબળી સ્ક્રીનિંગ અસર છે. ઇન્ડિયમ અને થેલિયમ એમાં અંદરના 4Fના 14 ઇલેક્ટ્રોનને કારણે સ્ક્રીનિંગ અસર નબળી પડે છે. એને કારણે ઇન્ડિયમ કરતાં થેલિયમની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કેવું થશે? વધારે. અને આ આયનિક એન્થાલ્પીનો ક્રમ છે. બોરોનની સૌથી વધારે ઘટશે, એલ્યુમિનિયમની, પાછી ગેલિયમની ઘટશે, ઇન્ડિયમની ઘટશે, અને એના કરતાં થેલિયમની ઇન્ડિયમ કરતાં થેલિયમની વધારે થશે. બોરોન કરતાં એલ્યુમિનિયમની ઓછી, પછી વધશે. એટલે અનિયમિત વર્તણૂક જોવા મળે. હવે એનું કારણ શું છે? આયનીકરણ એન્થાલ્પીનું અનિયમિતતાનું કારણ અંદરની કક્ષામાં રહેલા ડી અને એફની, ડી અને એ એટલું જ યાદ રાખો, ડી અને એફ ઉમેરાય તો સ્ક્રીનિંગ અસર નબળી પડે, તો કેન્દ્રીય વીજભારની અસર થવા મળે, આકર્ષણ વધી જાય. સ્ક્રીનિંગ અસર ઘટે છે, નબળી સ્ક્રીનિંગ અસર છે. હવે થાય શું? સ્ક્રીનિંગ અસર નબળી પડે તો કોની અસર થવા માટે? કેન્દ્રીય વીજભારની. જે વધેલા ઝેડ ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભારની અસર, એટલે કે સંતુલિત કરી શકવા શક્તિમાન નથી. સ્ક્રીનિંગ અસર આકર્ષણ ઘટાડવાનું કામ કરે, કેન્દ્રીય વીજભારની અસર આકર્ષણ વધારવાનું કામ કરે. તો બે સંતુલિત થતી નથી. સંતુલિત નથી થતી એટલે અસરકારક કેન્દ્રીય વીજભારની અસર વધી જશે, એટલે આકર્ષણ વધશે તો એના ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલ બને. સ્ક્રીનિંગ અસર ઝેડ ઇફેક્ટને સંતુલિત કરવા માટે અશક્તિમાન છે, શક્તિમાન નથી. એટલે કે આકર્ષણ વધી જાય છે, એટલે આના ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, એટલે એની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધે. આગળ, વધુમાં તેમની ક્રમિક આયનિક એન્થાલ્પીના ક્રમ બધા જ તત્વોમાં અપવાદ સિવાય, અપવાદને બાદ કરતા ડેલ્ટા IH1 એટલે પ્રથમ આયનિક એન્થાલ્પી, ડેલ્ટા IH2 એટલે દ્વિતીય આયનિક એન્થાલ્પી, ડેલ્ટા IH3 એટલે તૃતીય આયનિક. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપો એને પ્રથમ આયનિક એન્થાલ્પી કહેવાય. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપો તેને દ્વિતીય આયનિક એન્થાલ્પી કહેવાય, અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપો એને તૃતીય આયનિક એન્થાલ્પી કહેવાય. પહેલા કરતાં બીજી આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, બીજા કરતાં ત્રીજાનું વધારે હોય. શું કામ? તમે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી કોઈ પણ તત્વનું કદ ઘટે, અને પછી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. ધારો કે 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા તો દ્વિતીય આયનિક એન્થાલ્પી કહેવાય. હવે ત્રીજો દૂર કરવો છે, ત્રીજો દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે ને એને તૃતીય આયનિક એન્થાલ્પી કહેવાય. પણ પેલા 2 દૂર થઈ ગયા છે ને, એટલે પેલા કરતાં પાછું કદ ઘટ્યું હોય, અને કદ ઘટે એટલે આકર્ષણ વધે, અને હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે, એટલે તૃતીય આયનિક એન્થાલ્પીના મૂલ્ય એના કરતાં પણ કેવા હોય? વધારે હોય. આગળનો ટોપિક છે 11.1.4 વિદ્યુત ઋણતા. સૌપ્રથમ વિદ્યુત ઋણતા કોને કહેવાય?
સહિયારા ઇલોટોને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એને વિદ્યુતઋણતા કહેવાય. તો એ વિદ્યુતઋણતા તો કદ ઉપર આધાર રાખે. જેમ કદ નાનું એમ સહિયારા ઇલોટોને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા વધારે. તો આખા 13મા સમૂહની અંદર સૌથી નાનું કદ બોરોનનું છે. તો બોરોનની વિદ્યુતઋણતા સૌથી વધારે. પછી બોરોનથી એલ્યુમિનિયમ તરફ જાઓ એટલે એલ્યુમિનિયમના કદ વધારે છે. એટલે સહિયારા ઇલોટોને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ઘટે એટલે વિદ્યુતઋણતા શું થાય? ઘટે. પછી અંશતઃ વધતી જાય, પણ એમાં કદમાં તફાવત છે. કદ અપવાદ છે એટલે વિદ્યુતઋણતામાં પણ અપવાદ અનિયમિત વર્તુળાંક જોવા મળશે. પછી અંશતઃ વધતી જાય. વધવાનું કારણ શું? પરમાણ્વીય કદમાં અનિયમિત તફાવત. અસ્તુ.